આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સાંતલપુર તાલુકામાં 17 થી 18 ઇંચ જેટલો વરસાદ એ અતિ ભારે વરસાદ વરસતાની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ ધોવાઈ ગયા અને જનજીવન પ્રભાવિત થવાની સ્થિતિ સર્જાય છે। અનેક ગામો સંપર્ક વિહોણા પણ થયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી વહેલામાં વહેલી તકે મદદ થાય તે બાબતે પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ અને સમીક્ષાઓ પણ કરી છે। બાકી આગળ જવાનો રસ્તો ખુલ્લો છે, ફરિયામાં મને બોલો આગળ બોલો। અત્યારે તો આ પાણી થાય, આમાં કાંઈ થાય પણ હવે આવતી સાલ આ થવું જોઈએ। ગઈ સાલ આ રોડ તોડી નાખ્યો, ગઈ સાલે આની આ વાર ઉપરથી તમે આ તોડી પણ હવે અત્યારે પણ તોડી નાખ્યું। ના ના એનો રાજીવ નહીં એમને ભાઈ છે એમને પણ હવે ગઈ સાલ શું થાય કે બોસ થઈ જાય ને વ્યવસ્થિત તો કોઈ બોક્સ વગર નથી નીકળ નાલા દે નાના નાના નથી થાય ચોક્કસ અમે ऐसा है तो हम मतलब पीएम की तरफ से रिकमेंडेशन करके भेजें। तालुका सदस्य बडोदरा दातरणा અને મારું નામ માણસુરભાઈ પાતાભાઈ। અમારે બેદિશા વરસાદને કારણે બહુ હાલાકી પડી છે। આ ઘરેમાં પાણી, જે આ ઉગમણી પરવાડે બહુ પાણી આવ્યું છે। ભાઈ આથમણી કોર તો 2 વર્ષ બહુ તકલીફ છે અમારે। બીજી અમારા લવંગજી સાહેબ બધા પ્રમુખ, પાર્ટીના પ્રમુખ જીવણભાઈ અને શક્તિભાઈ પ્રમુખ, સરપંચ સાંતલપુર અને પાર્ટીના પ્રમુખ મુલાકાત કરી। અમારી ખૂબ ખૂબ આભાર એમનો અને ખૂબ અમે સાહ સહકાર જે એને વિશે પાણીનો કઢાવે અને બહુ અમે આ મુલાકાત કરી, અમારો ખૂબ એનો આભાર અને રજૂઆત અમે કરી એને અમારો આભાર। એને જવાબ એવો આપ્યો અમે કે આ પાણીની ખાતરી કઢાવી દઈશું અમે। આ 2 પોરનું જે હાલાકી પોર બહુ પોરની વાતના મહેનત કરે રહ્યા અને હવે મંજૂરી 100% થઈ જવા આવ્યું છે કે આથમણી કોર તો અને આ ઉગમણી કોરે બહુ તકલીફ છે, આથમણી કોરે બહુ તકલીફ છે પાણીની। અને આ ગામમાં મઢુતરા બીજે આજુબાજુ ગામેનું પાણી આવે છે। 700-800 એકર જમીન પાણીમાં છે। માર્ગેમાં હાલવામાં તકલીફ પડે છે અને ખેડૂતોને 700-800 એકર જમીન તો વાવવામાં કામ નથી આવતી। બહુ ગામને તકલીફ છે। આજે માર્ગેમાં 3-4 માર્ગેમાં હવે ખેતરે બીજે ખેતરેમાં જવું હોય તો નહીં હલાય એવી ખેડૂતોને વાવવામાં બહુ તકલીફ છે। અને ખૂબ ખૂબ સાહેબનો આભાર, લવિંગજી સાહેબ પ્રમુખ સાંતલપુર અને જીવણભાઈ પાર્ટીના પ્રમુખ, શક્તિભાઈ સાંતલપુર સરપંચ અને કારોબારી ચેરમેન કારોબારી ચેરમેન હીરાભાઈ પહેલા હતા અથવા તમારા ગામમાં ધારાસભ્ય આયા, પ્રમુખ આયા, તમે રજૂઆત કરી છે તો આ કામ કરી આલવાની ખાતરી આપી બધે ખાતરી આપી। અમને સંતોષ, અમને વિશ્વાસ છે કે આ કરી દેશે। શક્તિસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ સાંતલપુર। વરસાદ આધારિત જેવો શું કહેવા માંગો તંત્રની કામગીરી છે? સાંતલપુર તાલુકામાં 15 થી 17 ઇંચ જેવો વરસાદ વરસ્યો અને નીચાણા વિસ્તારોમાં અમુક ઘણા ગામોમાં પાણી ભરાયેલા હતા અને અમારા રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગી સાહેબ અને અમારા તંત્ર, તાલુકા પંચાયત, મામલતદાર અને તંત્રની ટીમે લોકોને તાત્કાલિક એલર્ટ થઈ અને મદદરૂપ આવી એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને લોકોને મદદરૂપ થવા માટે ધારાસભ્ય શ્રી તાત્કાલિક અને વિસ્તારની ગામોની મુલાકાતે આવ્યા છે, એમનો પણ આભાર માનીએ। મારું નામ આહિર સવાભાઈ જીવણભાઈ, ભારતીય જનતા પાર્ટી સાંતલપુર તાલુકા પ્રમુખ। અમારા સાંતલપુર તાલુકામાં વરસાદ પડતા જ 4 દિવસથી સળંતર વરસાદ ચાલુ હોવાથી સાહેબના પણ ફોન આવ્યા, જિલ્લા પ્રમુખ સાહેબનો પણ ફોન આવ્યો અને ભાવિકભાઈનો પણ ફોન આવ્યો। અમારા લાઇટ અને નેટવર્ક ના હોવાથી સતત વોટ્સઅપ કોલ કરી અને અમારા દ્વારા આ વિસ્તારની હાલ પરિસ્થિતિ પૂછી અને તરત જ વરસાદ બંધ રહેતા જ તરત જ દોડી આવ્યા એવા અમારા ધારાસભ્ય સાહેબ અને તંત્ર। અને જે વિસ્તારોમાં અમુક જગ્યાએ તકલીફો હતી કે બરારા, તો બરારા તરત ખબર પડતા જ અમારે ત્યાંના સદસ્ય ડેલિકેટ જીવણભાઈ આહિર તરત જ તેમના મશીન સાધનો લઈ અને ત્યાં પહોંચી ગયા અને ત્યાં જે વ્યવસ્થા કરવાની હતી તે વ્યવસ્થા કરી અને પાણીનો નિકાલ કરી દીધો। એવું જ કે આખા વિસ્તારની અંદર અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ લોકો સાથે મળી અને વિસ્તારની સતત ચિંતા કરી અને લાઇનિંગમાં રહી અને જ્યાં જરૂરિયાત ને સમસ્યાઓ હતી તે સમસ્યાનો હલ કરવાના પ્રયત્ન હજુ પણ કરી રહ્યા છીએ અને પ્રવાસ કરી અને ઘટતું કરી રહ્યા છીએ। કલેક્ટર સાહેબ આયા, ડીડીઓ સાહેબ આયા, પૂરું તંત્ર આવ્યું,
તંત્રની કામગીરી કેવી લાગી ને તંત્ર વિશે શું કહેવા માંગો છો? તંત્રની કામગીરી પણ સારી છે, પણ અમુક જગ્યાએ જે તંત્રના લીધે કે ચોમાસા પહેલા જે લાઇટ હર વર્ષ સાંતલપુર તાલુકામાં ખોરવાય છે, એ થોડીક પહેલેથી જ મેન્ટેનન્સ કરતા હોય તો આ અવ્યવસ્થા ના થાય. અત્યારે પણ લાઇટની થોડીક અસુવિધા લોકોને થઈ રહી છે, પણ તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. પણ એને થોડીક અગાઉથી જો કાર્યવાહી અને અગાઉથી જો થોડુંક ચોમાસા પહેલા વ્યવસ્થામાં લીધેલું હોય તો આટલી બધી અસુવિધાઓ અમારે સામનો ના કરવો પડે. એટલે તંત્રનો પણ કામગીરી સારી જ છે, પણ થોડીક વધારે કાળજી અને થોડાક કર્મચારીઓ વધારેની જરૂર છે. જો વધારે કર્મચારીઓથી વધારે સર્વિસ આપવામાં આવે તો આ સુવિધાઓથી વંચિત લોકો ના રહે.